ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાગપર ગામે આવેલા ચામુંડા માતાજીના મંદિરે થયેલી ચોરીની ઘટનાને 2 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ દાઠા પોલીસ હજુ સુધી કોઈ નક્કર કડી મેળવી શકી નથી। પોલીસની આ નિષ્ફળતા સામે આજે જાતપર બારૈયા પરિવાર અને ભક્તોનો સિરોપારો ફાટ્યો હતો। આજે સવારે જાતપરથી દાઠા સુધી 1500 થી 2000 જેટલા ભાવિકોએ વિશાળ બાઇક રેલી યોજી પોલીસ પ્રશાસન સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ભક્તોનો આરોપ છે કે માતાજીના કિંમતી ઘરેણા અને આસ્થાના પ્રતીક સમાન મંદિરમાં ચોરી થાય અને 2 મહિના સુધી પોલીસ અંધારામાં ફાંફા મારે તે અત્યંત દુઃખદ છે। જેમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે દાઠા પોલીસ મથકે પહોંચેલા લોકોએ પોલીસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભક્તોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તસ્કરોને પકડવામાં નહીં આવે અને માતાજીના ઘરેણા પરત નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। જોકે દાઠા પોલીસે ઝીણવટભરી તપાસ ચાલુ હોવાની ખાતરી આપી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે। સમસ્ત જાતપર બારૈયા પરિવાર વતી બધા પરિવારના ચામુંડા માતાજીના મંદિરે ભેગા થઈ અને આજથી 2 મહિના પહેલા જે મંદિરમાં ચોરી થયેલાના મુદ્દે તેમજ અમારી જે જમીન માગણી જે છે જમીન રેગ્યુલર કરવા માટેની જે માગણીના મુદ્દા હતા એવા 2 મુદ્દા માટે અમે સમસ્ત જાતપર બારૈયા પરિવાર જાતપર મંદિરે ભેગા થઈ અને વિશાળ સંખ્યામાં એક સભા કરી અને દાઠા પોલીસ સ્ટેશનમાં એક આવેદનપત્ર અને રેલીનું આયોજન કરેલ। આ રેલીની અંદર દાઠા સુધી અમે વિશાળ સંખ્યામાં આવી અને દાઠા પોલીસ સ્ટેશનમાં બેસી અને પોલીસ સ્ટેશનમાં આવી અને અધિકારીઓ સાથે વાત કરી। એક વાર તો અમે 2 કલાક ધરણા ઉપર બેસી જાવીને પછી પોલીસ સાથે વાત કરીને પોલીસે અમને આશ્વાસન અને લેખિતમાં ખાતરી આપી કે તમારી જે દાઠા જાતપરની જે ચોરી થયેલ છે એના માટે સ્પેશિયલ ટીમ રચવામાં આવશે અને ટીમ રચ્યા પછી એની સ્પેશિયલ તપાસ કરવામાં આવશે। જેમ પણ તાત્કાલિક વહેલા નિર્ણય આવશે એવો અમને આશ્વાસન ને ખાતરી આપી છે। તેમ છતાં અમે પણ પોલીસ તંત્ર અને સરકારને એક વિનંતી કરી છે, જો તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે, ચોર પકડવામાં નહીં આવે, અમારી જે મુદ્દામાલ અમને કબજા પાછો નહીં મળવામાં આવે તો આગામી દિવસોમાં મેં આજથી 1 મહિના દિવસ પછી એટલે કે તારીખ 13/5/2026 ના રોજ ત્યાં સુધીમાં જો કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો પ્રથમવાર હું મારી સાથે 100 યુવાનો ટીમ રાખીને દાઠા પોલીસ સ્ટેશનમાં આવી અને આત્મવિલોપનની પણ અમે ચીમકી આપેલી છે।